હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આજે બનાવવાના છે કેપ્સિકમ મરચાંનું શાક. તો આપણે એક આટલું અડધું હતું એ અને એક આખું કેપ્સિકમ લીધું છે. એમાં 2 ડુંગળી લીધી છે ગ્રેવી માટે અને એક લીધું છે ટમાટર. તો આપણે હવે કેપ્સિકમને કટ કરી લઈશું. તો આપણે કેપ્સિકમ મરચાંને નાના નાના ટુકડા કરી લઈશું. આપણે એક આખું ને ચીરી અડધું લીધું હતું, એમાં હવે આપણે બધા નાના નાના ટુકડા કરી લઈશું કેપ્સિકમ મરચાંને. અને કેપ્સિકમ મરચાંનું શાક કોનું ફેવરેટ છે લોકો મને કમેન્ટ કરીને કહેજો. તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ કરીને કહેજો. આપણે ટુકડા કરી લીધા છે કટ બધા. તો આપણે મસાલા કરવા માટે એક વાટકી લઈ લીધી છે. આપણે વાટકીમાં મસાલો મિક્સ કરવાનો છે. એમાં 1 ચમચી આપણે લીધું છે મરચું, લાલ પણ છે ને તીખું પણ છે, ને 1 અડધી ચમચી લઈ લીધું છે ગરમ મસાલો. અને હવે લેવાની છે હળદર, અડધી ચમચી હળદર લીધી છે. આ 3 વસ્તુ મિક્સ કરીને, ધાણા પાવડર નથી હું નાખતી. આટલા આપણે 3 છે હળદર, ગરમ મસાલો અને લાલ મરચું છે. એમાં હવે આપણે 2 ચમચી જેટલી છાશ લઈ લઈશું. એટલે છાશમાં આપણે પાણીમાં નથી મિક્સ કરવાનું, આપણે છાશમાં મિક્સ કરવાનું છે. એટલા માટે હું થોડી છાશ હતી, આપણે દહીં પણ છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો. આપણે 2 થી 2.5 ચમચી જેટલું આપણે છાશ નાખી છે અંદર. તો એને બધો મસાલો આપણે છાશમાં મિક્સ કરી લેવાનો છે. તમે છાશની જગ્યાએ દહીં પણ લઈ શકો છો અને પાણી પણ લઈ શકો છો, પણ આપણે લીધી છે છાશ. તો આપણે ગેસને ઓન કરી લીધો છે ને મૂકી દીધું છે કઢાઈ. આપણે સુધારીને રાખી છે ડુંગળી અને ટામેટું ઓર કેપ્સિકમ સમારીને રાખ્યા છે અને કઢાઈ મૂકી દીધું છે. હવે કઢાઈમાં નાખીશું આપણે તેલ. 2 સ્પૂન જેટલું તેલ નાખીશું. હવે આપણે એમાં સાતળવાના છે કેપ્સિકમ મરચાં, જે આપણે ટુકડામાં સમારીને રેડી રાખ્યા છે. એ થોડું તેલ ગરમ થાય એટલે આપણે કેપ્સિકમ મરચાંને સાતળીશું. ત્યાં સુધી તમને આ રેસીપી કોને ગમશે મને કોમેન્ટ કરજો. તો હવે આપણે નાખીશું અંદર કેપ્સિકમ મરચાં. જ્યાં સુધી સ્મૂથ ના થઈ જાય ત્યાં સુધી સાતળવાના છે, જેથી ટેસ્ટ પણ મસ્ત આવે અને એને આપણે ચડવવાના ના રહે. એટલા માટે આપણે એને તેલમાં ફ્રાય કરી લેવાના છે. ફ્રાય કરીને પછી કાઢી લેવાના છે. તો આપણા મરચાં એકદમ ફ્રાય થઈ ગયા છે અને આપણે હવે નીકાળી લઈશું બહાર એક વાડકામાં. બધા મરચાં નીકાળી લેવાના છે. હવે બધા મરચાં નીકાળી દીધા છે. આપણે અંદર તેલ છે એટલે આપણે બીજું નાખવાની જરૂર નથી. આપણે 1 ચમચી નાખી દીધું જીરું નાખ્યા પછી હવે આપણે નાખવાનું છે અંદર ડુંગળી સમારેલી હતી જ એ નાખી દીધી છે. આપણે ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય, બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે. સાતળીને પછી તો આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. હવે બ્રાઉન કલર થઈ ગયો છે. તો હવે આપણે નાખીશું એમાં ટામેટું. સુધારીને રેડી જ રાખ્યું તો આપણે નાખી દીધું ટામેટું. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અંદર. હવે મીઠું નાખીને આપણે બરાબર મિક્સ કરીને આપણે થોડી વાર માટે એને ઢાંકીને રવાઈ દઈશું, જેથી ટામેટાં બધા ગળી જાય, એકદમ ગ્રેવી જેવા થઈ જાય. એટલા માટે ઢાંકીને રવા દઈશું થોડી. તો આપણે મસ્ત ટામેટાં બધા ઓગળી ગયા છે, અંદર ગળી ગયા છે. ડુંગળી પણ મસ્ત સતળાઈ ગઈ છે અને આપણે એકદમ ગ્રેવી જેવું થઈ ગયું છે. તો હવે આપણે અંદર રેડી કરેલો મસાલો છે, થોડી વાર પહેલાં બેસન નાખીશું. બેસન નાખીને થોડી વાર એને શેકાવા દઈશું, જેથી બેસન આપણને કાચું ના નાખે. એટલે મિનિમમ હું 1 ચમચી જેટલો બેસન લીધો છે. હવે આ બેસનને આપણે થોડી વાર માટે અંદર શેકાવા દેવાનો છે, જેથી આપણને બેસન કાચો ના લાગે. એટલા માટે, કેમ કે થોડુંક બેસન કાચો લાગે ને એટલે આપણે શેકવાનો છે. તો આપણો બેસન શેકાઈ ગયો છે બરાબર. હવે તમે જોઈ શકો છો કઢાઈમાં. તો આપણે મિક્સ મસાલો કરી દીધો છાશમાં, એ હવે આપણે નાખી દઈશું અંદર, જેથી એકદમ બરાબર મિક્સ થઈ જાય. એટલા માટે આપણે મસાલો એક વાટકીમાં રેડી રાખ્યો તો બધો મસાલો મિક્સ કરીને છાશમાં. તો આપણે બધું મિક્સ કરી દીધું છે. આપણી ગ્રેવી એકદમ પ્રમાણે કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણી ગ્રેવી તમે જોઈ શકો છો કે આપણે મિક્સરમાં એ કર્યું. અને થોડું આપણને પાણી, તમારે જેટલું રાખવું હોય એટલું પાણી આપણે એડ કરી શકો છો. મારા માપ પ્રમાણે હું પાણી એડ કરી લીધું છે. હવે મારે જો
તો આપણે ગ્રેવી બનાવીને રેડી કરી નાખી છે એકદમ. હવે આપણે નાખીશું અંદર કેપ્સિકમ મરચાં જે ફ્રાય કરીને રાખ્યા છે એ અંદર નાખી દીધા છે. અને હવે એને બરાબર મિક્સ કરીશું ને 5 મિનિટ માટે ઉકાળીશું, જેથી બધું તેલ છૂટું પડી જાય. અને ઢાંકવાનું નથી, ઢાંક્યા વગર જ રાખવાનું છે. અને આપણી સબ્જી બનીને રેડી થઈ ગયું છે. ને કેપ્સિકમ મરચાંનું શાક કોનું ફેવરેટ છે? આપણે તો ફેવરેટ જ છે. કોનું ફેવરેટ છે એ લોકો મને ખાસ કમેન્ટ કરજો. અને મારી રેસીપી ગમી હોય તો શેર, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ રેસીપી કોને ગમી એ લોકો મને ખાસ કમેન્ટ કરજો. અને તમે કઈ રીતે કેપ્સિકમ મરચાંનું શાક બનાવો છો એ ખાસ કમેન્ટ કરીને મને કહેજો. મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને કહેજો. બાય બાય, જય માતા.